ગોંડલના એક સામાન્ય રિક્ષા ચાલકના પુત્રએ રાજ્યભરમાં ડંકો વગાડીને સાબિત કરી દીધું કે મહેનત અને મક્કમ નિર્ધાર હોય તો ગરીબી ક્યારેય આડે નથી આવતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગોંડલની માતૃમંદિર શાળાના 3 વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ 10માં સ્થાન મેળવી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે। જેમાં ખાસ કરીને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈના પુત્ર દેવવ્રતે 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન પ્રાપ્ત કરતા પરિવારની ખુશીનો પાર રહ્યો નથી। માતૃમંદિર શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સફળતા મેળવી છે, જેમાં શાહ ગૌરવ 99.97 PR સાથે બોર્ડમાં ત્રીજા ક્રમે અને મારું દ્રષ્ટિ 99.94 PR સાથે બોર્ડમાં છઠ્ઠા ક્રમે ઉત્તીર્ણ થયા છે। મેં તેમાં 99.98 PR હાસિલ કરે છે। આનો શ્રેય મારા માતા પિતા, ઘરે, પછી સ્કૂલના શાળાના શિક્ષકો, વિમલ સર, અસ્મિતા ટીચર તથા બધા સ્ટાફ અને ટીચરોને આપું છું। સમગ્ર ગુજરાતમાં મેં સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલ છે અને ગોંડલમાં પ્રથમ। આજે ધોરણ 10નું જે રિઝલ્ટ આવ્યું એમાં મારા છોકરાએ ગુજરાતમાં સેકન્ડ નંબર લીધેલ છે અને ગોંડલમાં આપણે પહેલો નંબર લીધેલ છે। આ તકે હું અમારા માતૃમંદિર સ્કૂલના જે શિક્ષકો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમ કે વિમલ સર છે, અસ્મિતા ટીચર છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજકોટ જિલ્લાનું પરિણામ 88.11% અને ગોંડલનું પરિણામ 88.72% આવેલું છે, જેમાં ગોંડલ શહેરની અંદર ફર્સ્ટ નંબર ઉપર શ્રી માતૃમંદિર વિદ્યાલયનો વિદ્યાર્થી બુકેલિયા દેવવ્રત 99.98 PR સાથે પ્રથમ આવેલ છે।